વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો ને આપણો વિડીયો જોઈને તમારે મજામાં જ રહેવાનું। તો ચાલો આજે તમને હું માતાજીના રથના દર્શન કરાવું, જે ખૂબ મોટી સંખ્યામાં સંઘ આવી રહ્યો છે, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સૌ કોઈ। તો જુઓ, સરસ મજાનો સંઘ છે જે રથ માતાજીનો, જે અત્યારે પગપાળા ખોડિયાર માતાજી દર્શન કરવા માટે આવી રહ્યો છે। માતાજી આવે છે હો ભાઈ, સાક્ષાત જો ખોડિયારમાં આવે છે, અને આવા દર્શન તો ભાગ્યમાં હોય એને જ થાય। તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં, અને 52 ગજની જે ધજા છે એમના પણ દર્શન તમને હું કરાવીશ। તો કેટલું બધું માણસ છે જુઓ, તમને આપણને એવું લાગે કદાચ આ એક આખું ગામ હોય ને એટલું બધું માણસ છે। તમે ધજાઓ જુઓ ખાલી, કેટલી બધી ધજાઓ છે। એક શ્રદ્ધા છે એ વસ્તુ જ અલગ છે, માતાજીની ઉપર શ્રદ્ધા આ લોકોને કેટલી બધી છે। તો એક સાઈડ રોડ જે છે એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, એટલું બધું પબ્લિક અત્યારે દર્શન કરવા માટે માતાજીના આવ્યું છે જુઓ। તો મિત્રો, વિડીયોમાં નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા બધા જ વિડીયો મારા સૌથી પહેલાં તમને મળતા રહેશે। અને સબસ્ક્રાઈબ કરવાનો એક પણ રૂપિયો લાગતો નથી મિત્રો। તો મારી જેવા નાના યુટ્યુબરો હોય છે જે એમને પણ થોડોક સપોર્ટ કરો, જેથી કરીને અમને વિડીયો આનાથી આગળ બનાવવાની હિંમત મળે। અને મેં કીધું એમ, સબસ્ક્રાઈબનો એક પણ રૂપિયો નથી થતો। તો જો આ 52 ગજની ધજા છે, જેમના તમે દર્શન કરી રહ્યા છો અત્યારે। તો આ લોકોને આપણે એવું પણ પૂછ્યું હતું કે તમારે કેટલા દિવસ થયા અહીંયા પહોંચતા, તો 4 દિવસ જેવું લાગી ગયું। 4 દિવસે આ લોકો અહીંયા પહોંચ્યા, ખેડા સાઈડના હતા, અને ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે આ લોકો બધા અત્યારે જઈ રહ્યા છે જો। તો આ 4 વ્હીલ પણ એમની સાથે જ છે, ઘણા વાહનો હતા અને લઈને આવવા પડે, કારણ કે વચ્ચે ખાર આવે છે। અને અહીંયા જો પાણીની પણ વ્યવસ્થા કરી છે સાથે, એ લોકોનું જ વાહન હતું। દરેક શ્રદ્ધાળુઓને પાણી પાતા હતા અહીંયા ઊભા રહીને। તો હજી જુઓ તમે કેટલું પબ્લિક હાલ્યું જ આવે છે, આગળ પણ એટલું ગયું અને હજી ચાલુ જ છે। અને અહીંયા આપણે બાજુમાં જ તે આ લોકોએ રાત્રિ રોકાણ હતા, અને વહેલા સવારે પાછા માતાજીએ દર્શન કરવા આરતીમાં રથ લઈ અને ગયા હતા। તો મિત્રો, મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। જય ખોડિયારમાં, જય માતાજી।